જય શ્રી કૃષ્ણ મિત્રો। ધર્મેશભાઈ મકાતને ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, ત્યારે સાયબર ક્રાઇમ માંથી પીઆઈ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે। સર, અત્યારે જે ક્રાઇમ અત્યારે બહુ થયો છે, ખાસ કરીને જે ફ્રોડ થાય છે એના વિશે તમે શું કહેશો? હાલના સમયમાં ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં અને વિશ્વમાં સાયબર ફ્રોડનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે। તો આ અંગે સૌ જાગૃત નાગરિકોને આ જ જણાવવાનું કે સાયબર ક્રાઇમનું જે હાલમાં ફ્રોડ વધી રહ્યું છે એમાં ઘણા સંજોગોમાં આપણા દ્વારા જે નાની નાની ભૂલો કરવામાં આવે છે, લાલચ આપણામાં જે છે એના કારણોસર આ પ્રકારના ફ્રોડનો આપણે ભોગ બનતા હોઈએ છીએ। તો આપણે જે કોઈ પણ આવી ઇન્વેસ્ટમેન્ટના નામે આપણી સાથે છેતરપિંડી થઈ શકે એમ હોય તો એવી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ। કોઈ એવી અનનોન એપ્લિકેશન્સ ડાઉનલોડ ન કરવી જોઈએ અને એવી કોઈ લાલચ કે જે આપણને માન્યામાં ન આવે, ખરેખર જે પોસિબલ નથી એવી કોઈ લાલચ આપવામાં આવતી હોય તો એવી લાલચોથી દૂર રહેવું જોઈએ। એવી કોઈ પણ પ્રકારની થોડા સમયમાં પૈસા બમણા કરવાની, ત્રણ ગણા કરવાની આવી કોઈ પણ સ્કીમમાં ફસાવવું નહીં। અને કોઈ પણ મોબાઈલમાં અનનોન લિંક કે અનનોન કોઈ નંબર ઉપરથી ફોન આવે તો એમાં આપણી ક્રેડેન્શિયલ આપણા જે છે, આપણા આઈડી પાસવર્ડ, બેંકના લોગિન આઈડી, તો આ કોઈ વસ્તુ શેર ના કરવી। કેવાયસી ના નામે પણ આ પ્રકારના ફ્રોડ થતા હોય છે, તો આવી બાબતોથી પણ આપણે થોડું દૂર રહેવું જોઈએ અને સચેત રહેવું જોઈએ। આ પ્રકારના કોઈ અનનોન એપીકે ફાઇલ આવે તો એ પણ ડાઉનલોડ ન કરવી જોઈએ। અને ઇન કેસ આપણે જો આ પ્રકારની ફાઇલ આપણે ડાઉનલોડ થઈ ગઈ અને આપણી સાથે કોઈ સાયબર ફ્રોડ થઈ જાય છે તો આ પ્રકારના સાયબર ફ્રોડથી આપણે બચવા માટે 1930 પર તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને આપણા જે નાના પ્રકારના ફ્રોડમાં ગયા છે એ આપણે સરળતાથી પાછા મેળવી શકીએ છીએ। અને કોઈ પણ આવા પ્રકારનો ફ્રોડનો ભોગ બને છે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે અથવા સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી શકે છે। અને બીજી મહત્વની વાત કે આ પ્રકારે જે મ્યુલ અકાઉન્ટ, હાલમાં ભાડે અકાઉન્ટ આપવાની જે સાયબર ફ્રોડ આચરનારાઓ ઈસમો છે એ લોકોને અકાઉન્ટ ભાડે આપી અને આ પ્રકારના સાયબર ફ્રોડમાં સહભાગી બની રહ્યા છે, તો આવા યુવાનો અને આવા લોકોને પણ એક અમારી વિનંતી છે કે આ પ્રકારના આપના અકાઉન્ટ ભાડે આપવાથી દૂર રહો અને આ પ્રકારના ક્રાઇમમાં નહીંતર તમે પણ સંડોવાઈ જશો અને તમારું કરિયર ખૂબ ખરાબ થઈ જશે। તો આવા પ્રકારની બાબતોથી આપણે બચવું જોઈએ અને આપના મોબાઈલમાં કોઈ એવી અનનોન એપ્લિકેશન્સ કે જેમાં માલવેર છે એવી કોઈ એપ્લિકેશન છે કે નહીં એ ચેક કરવા માટે આપના મોબાઈલમાં એમ કવચ એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને આપનો મોબાઈલ સ્કેન કરવો, જેથી આ પ્રકારની કોઈ એપ્લિકેશન અથવા બગ આપના મોબાઈલમાં હોય તો આપ એને ડિટેક્ટ કરી શકો છો। આ અને જાગૃત નાગરિકને અમારી ફરીવાર વિનંતી છે કે આ પ્રકારના સાયબર ફ્રોડથી બચવા માટે એક જ નંબર 1930 યાદ રાખો અને આપ સૌ આ પ્રકારના ફ્રોડનો ભોગ ન બનો એ માટે સચેત રહો, જાગૃત। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। તો મિત્રો, તમે જોયું કે સરે આપણને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે કે ભાઈ તમારી સાથે કંઈ પણ ફ્રોડ થાય છે તો સ્ક્રીન પર જે નંબર આપેલા છે એમનો કોન્ટેક્ટ કરવો।